નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ શાંતક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે આવી ગયા છીએ સાણસલી કિશનભાઈ પ્રજાપતિ અને હું સાહેબની સાથે વાત કરીશું. શું આજનો કાર્યક્રમ? આજે અમારે શ્રી આરોણી શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક ઉત્સવ છે. સાથે સાથે રંગકસુંબલ કાર્યક્રમ છે. ઘણા બધા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. અલગ અલગ જે સમાજમાં જાગૃતિ ફેલાય એ માટેની અમે કૃતિઓ રજૂ કરવાના છીએ, જેના કારણે સમાજમાં જે કારણો છે, વ્યવહારો છે, આ દૂર થાય અને સમાજમાં જાગૃતતા ફેલાય એ માટેના આ કાર્યક્રમની અંદર આશરે 12 ગામના લોકો છે, બરોબર. સાણસલી ગામની આજુબાજુના જેટલા ગામડાઓ છે તેના લોકો છે, 7-8 હજાર જેવા લોકો ઉપસ્થિત રહેશે. તમારા કાર્યક્રમની અંદર કેટલા ધોરણની શાળાઓ રજૂ? અમારા કાર્યક્રમની અંદર કેજી બાલવાટિકા અને 1 થી લઈ અને 12 સુધીની આર્ટ્સ અને કોમર્સ અમારી શાળામાં ચાલુ છે અને તમામ બાળકો નામ. આજના કાર્યક્રમ આજનો કાર્યક્રમ રંગકસુંબલ છે. એની અંદર ઘણી બધી કૃતિઓ છે અને ખાસ કરીને બાળકો છે એને જે આંતરિક શક્તિઓ છે એને ખીલવી અને એની આંતરિક શક્તિઓ ખીલવી અને કલાઓ ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ છે. અને ઉપરાંત આ કાર્યક્રમની અંદર અમારા બાળકો છે એને વર્ષ દરમિયાન જે વિવિધ પ્રવૃત્તિઓ કરેલ છે એમાં જે એને ભાગ મેળવેલ છે એના અમે શિલ્ડ વિતરણ પણ કરવાના છે. આ કાર્યક્રમની તૈયારી કેટલા ટાઈમથી કરતા હતા? 15 દિવસ. આપનું નામ? પંકજ કપૂરિયા. આજનો સ્કૂલ વિશે કાર્યક્રમ શું છે? આજે આરોણી શૈક્ષણિક સંકુલ સાણસલી દ્વારા રંગકસુંબલનું આયોજન કરવામાં આવેલું છે. ડે બાય ડે આપણે જોતા જઈએ છીએ કે માત્ર ને માત્ર ચોપડીયું જ્ઞાન લઈ અને એક ડિગ્રીધારી વિદ્યાર્થીઓ બહાર નીકળે છે, પણ જ્યારે આરોણી શૈક્ષણિક સંકુલની પહેલેથી નેમ છે કે ભણતર સાથે ગણતર લઈ અને બાળક જ્યારે બહાર નીકળે ત્યારે બીજા ઉમેદવારોની સાથે ખભે ખભો મિલાવીને સ્પર્ધા કરી શકે એ પ્રકારના કાર્યક્રમો આપી અને આગળ વધારવા માટે બાળકોને અમે પ્રયત્ન કરીએ છીએ. તમારે અત્યારે સ્કૂલની અંદર સ્ટાફ કેટલો છે? અમારે સ્કૂલની અંદર આશરે 22 જેટલો સ્ટાફ છે. અને કાર્યક્રમની તૈયારી કેટલા ટાઈમ? અમે કાર્યક્રમની તૈયારી અંદાજે 15 દિવસથી સતત તૈયારીઓ કરતા હતા.